હેલો, ગુડ આફ્ટરનૂન. મારું નામ ચોવટિયા પૂજા છે. હું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં જોબ કરું છું જામનગર મહાનગરપાલિકા દ્વારા. કે અત્યારે જૂન મહિનાથી આ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે, જેમાં પાણીના સેમ્પલ અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે. અને અત્યારે મીઠાઈ, ફૂડ, દૂધ કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થના સેમ્પલ વડોદરા ખાતે મોકલવામાં આવે છે. પછી ટૂંક સમયમાં અહીંયા પૂરતો સ્ટાફ આવી જશે. પછી અહીંયા ટેસ્ટિંગ શરૂ થઈ જશે, જ્યાં અતિ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટની સુવિધા આપેલી છે. અને અમે જે પાણીના સેમ્પલ લીધેલા છે એનો રિપોર્ટિંગ કસ્ટમર અથવા તો જામનગર મહાનગરપાલિકા અમારા લગત અધિકારી છે એને અમે સબમિટ કરીએ છીએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત બજેટની અંદર જ્યારે જામનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં જોગવાઈ કઈ રીતે ને 1 કરોડનું કિંમતી એક લેબ બનાવવામાં આવ્યું હતું, જે લેબોરેટરી કહેવાય છે, કે જ્યાં ફૂડની ટેસ્ટિંગ થાય. એ ટેસ્ટિંગની અંદર જે ફૂડ આરોગ્યને હાનિકારક હોય એના માટેની આ જામનગર મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસેથી સુવિધા કરી. પણ અત્યારે એક પણ જાતનું એમાં કોઈ જાતની કામગીરી થતી નથી. હાલે પણ જે ફ્રૂટનું ટેસ્ટિંગ આપણે બરોડા મોકલવું પડે છે ને એ બરોડા મોકલીને પછી અમુક સમય પછી અહીંયા આવતું હોય છે, તો પછી આવડો મોટો 1 કરોડનો ખર્ચ કરવાની જરૂર શું હતી? એટલે મારું કહેવાનું છે કે દર વખતની જેમ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટની અંદર આંકડાકીય બતાવે છે, ક્યાંક ને ક્યાંક કામ કરે છે, પણ એ કામ છે ને જાણે કેમ આમ ઓરાંભે પડ્યું હોય એવી રીતની અત્યારે આ લેબ મશીનરી ઓરાંભે પડ્યું છે. કોઈ જાતની એમાં કર્મચારીની પાછી ભરતી કરવામાં નથી આવી કે જેથી કરીને જામનગરની અંદર જે જામનગરનું આરોગ્ય બહુ સારું રહે એવી કોઈ જાતની મહાનગરપાલિકાના તંત્રો દ્વારા કરવામાં આવતી નથી. એનેથી અમને અવારનવાર પણ અમે બોર્ડમાં પણ રજૂઆત કરી છે. જે સિનિયર કોર્પોરેટર, જે પૂર્વ સિનિયર કોર્પોરેટર પ્રવીણભાઈ માડમે પણ આ બાબતની અંદર ટકોર કરી હતી. તે પછી આ લેબ લેવામાં આવ્યો અને આ લેબોરેટરી લીધી ને અત્યારે પણ એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવી પડી છે.